નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત મળીએ છીએ એક નવી ડિગ્રી સાથે અને એનું નામ છે BCA, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન. રેડી? અને આ જે BCA ની ડિગ્રી છે ને મારા ભાઈ, એ ખૂબ જ અગત્યની ડિગ્રી છે. કારણ કે સાહેબ આજે જે યુગ છે ને, આ યુગ કેવો યુગ છે સાહેબ? ટેકનોલોજીનો યુગ છે. અને આ ટેકનોલોજીના યુગની અંદર મારા ભાઈ વાત કરું તો અત્યારે ક્યાંથી ક્યાં 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 માણસો પહોંચી ગયા છે ને, જેમ મારા હાથ નથી દેખાતા ને એમ માણસો ક્યાં પહોંચી ગયા ને એ જ ખબર નથી રહી. રેડી? તો આની અંદર સાહેબ કઈ કઈ કોલેજ છે, કઈ ભાષામાં આવે છે, કેટલા વિષય છે, તમને કઈ જગ્યાએ જોબ મળશે, કેટલે ફીઝમાં થાય છે, આ ટોટલી માહિતી આપણે સાહેબ હાર્દિક સરને પ્રશ્ન કરવાનો છે. એટલે પ્રશ્ન પૂછનાર હું છું અને હાર્દિક સર એક્સપર્ટ છે એની પાસેથી આપણે માહિતી લેવાની છે. પોડકાસ્ટ આપણે કેમ હોય એમ આ નવો પોડકાસ્ટ આપણે છે, જે આપણે ઉભા પોડકાસ્ટ છે. બાકીના તમે પોડકાસ્ટ છે જે માહિતી હશે અમે તમારી સુધી પહોંચાડવાના છીએ, બરોબર છે? યસ. અમારા સુધી જે માહિતી છે અત્યાર સુધી અમને જે આ કોર્સ ની ખબર છે, યસ, અને એની જે તકો રહેલી છે, 4 શબ્દ વ્યવસ્થિત આપ્યા છે કે પ્રવેશ કઈ રીતે મળે, વિષય કયા કયા હોય, એમાં તકો કેટલી છે, અને સૌથી મેઇન પ્રશ્ન એવો છે કે કરી લીધા પછી મને પગાર કેટલો મળશે. બરોબર? રેડી? ચલો સૌપ્રથમ સાહેબ આ જે BCA છે, BCA એની જોવા જઈએ તો ભૂતકાળમાં બહુ ડિમાન્ડ હતી, વચ્ચે અત્યારે થોડું ઘણું ડીમ પડ્યું છે, પણ હવે ભવિષ્યમાં સાહેબ આ વેલ્યુ કેટલી રહેશે આ BCA? પહેલી વસ્તુ તો એ છે પ્રેક્ટિકલ જ્ઞાન છે. BCA છે ને પ્રેક્ટિકલ હોય છે. ખાસ કરીને જેટલું કોમ્પ્યુટર લેંગ્વેજીસ છે, ભલે AI નો જમાનો છે તો AI પણ એને કોમ્પ્યુટર લેંગ્વેજીસ થી કરવું પડશે. એટલે ખાસ કરીને જાવા છે અથવા પાયથોન છે, એટલે વિદ્યાર્થીઓને એના ઇન્ડસ્ટ્રીઝ મુજબ ખાસ કરીને એની વેલ્યુ રહેલી છે. બીજું એક ખાસ એવું કહી શકાય કે IT કંપનીઓને જ નહીં, બેન્કિંગમાં જરૂર છે. બેન્કિંગમાં ગમે એવું કામ આવશે, AI થી નહીં થાય. બેન્કિંગ નો સોફ્ટવેર AI થી નહીં ચાલે. ઈ કોમર્સ છે તો ઓર્ડર કરવાનું ગમે એટલી સાઇટ છે, ઈ AI થી કઈ ફોટો પાડીને તમે ઓનલાઈન નું કદાચ ચાલુ કરો ભવિષ્યમાં તો એ કઈ AI ને પેક કરી દે તમને. એટલે AI કઈ ફોટો પાડીને એની પ્રાઇસ નક્કી કરીને નહીં કરી શકે, બરોબર? એટલે એવી ઘણી બધી જગ્યાએ AI ની વિકલ્પ જ નથી, AI છે જ નહીં, ત્યાં આપણી બહુ જરૂર છે ઉચ્ચ અભ્યાસ માટે. એટલે BCA MCA કોના સમકક્ષ છે? તો BE અને BTech, એટલે સાયન્સમાં જેમ આપણે BE BTech આવે કે એટલી જ એની માર્કેટ વેલ્યુ છે, અને ભવિષ્યમાં આના પર MBA પણ કરી શકાય. યસ. અને BCA લઈ અને પછી પણ તમે MBA કરી શકો છો, તમારું મેનેજમેન્ટ વધારી શકો છો કે મેં જે BCA કર્યું છે એના ઉપર મારે MBA કરવું છે, પણ એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડશે. દરેક યુનિવર્સિટીના અલગ અલગ રૂલ્સ હોય. એના માટે MBA IT કરવાનું હોય છે. જેમ MBA ફાઇનાન્સ આવે, MBA HR આવે, MBA માર્કેટિંગ આવે, એવી રીતે આના માટે MBA IT આવે. અને સૌથી સારી બાબત એ છે કે નાનું પેકેજ શરૂઆતથી ઝડપથી મળી જાય છે, બરોબર? કેમ કે BCA કરેલું હશે થોડું થોડું તો એને શું કહેવાય, ભણતા એ તૈયાર થઈ ગયો હશે કે ભાઈ આટલું પ્રેક્ટિકલ છે. કારણ કે આ એક એવો કોર્સ છે, CA ની સાથે સાથે કોમર્સનો એક એવો કોર્સ છે કે જેમાં તમારે ભણવાની સાથે સાથે પ્રેક્ટિકલ વધારે હોય. એટલે તમે BCA ની કોલેજ જવો ને તો એ જનરલી 3-4 કલાકની નહીં હોય, એ 7-8 કલાકનો છે, બરોબર? કારણ કે એને 3-4 કલાક ભણવાનું, 2-3 કલાકનું પ્રેક્ટિકલ હોય છે. યસ. ચલો બીજું સાહેબ, પેકેજ. રેડી ને? કે સાહેબ BCA તો અમે કરી લીધું, અમે જોબ લેવા જઈએ માર્કેટમાં તો અમારી જેવા સાહેબ લાખો લોકો હોય. રેડી ને? તો સાહેબ અમને પેકેજ કઈ રીતના મળે છે, કેવી રીતના મળે છે, સ્ટાર્ટિંગ કેવી રીતના હોય છે? જો પહેલી વસ્તુ તો એવી છે કે પેકેજની જો અપેક્ષા રાખીએ ને તો શરૂઆતની પેકેજની અપેક્ષા 3 લાખની 2 લાખથી 3 લાખની આસપાસનું પેકેજ છે. એટલે જનરલી તમે મહિને ફ્રેશ 12 પડ્યા, જ્યારે એક વખત 12 આવો છો કોલેજ પૂરી કર્યા બાદ, BCA કર્યા બાદ અથવા MCA કર્યા બાદ, તો તમને 15 થી 20 હજારની આસપાસનું પેકેજ મંથલી કહીશું સ્ટાર્ટિંગમાં છે. પછી તમારી જેવી કે શું કહેવાય આમ સ્કિલ અને તમારું
જે Knowledge નોલેજ power છે, નોલેજ yes. તમે કોમર્સના કોઈ બી તમે કોર્સ કરો ને, ઘણા એમ પાછા નીચે કોમેન્ટ કરવા છે સર મેં BCA કર્યું હતું ને તો મને 10,000 નથી મળતા, પણ એમાં કોમર્સમાં જેટલું તમે રજૂઆત કરી શકો ને એટલા પગાર વધારે લઈ શકો, બરોબર? Yes. હા, રેડી? એ બાકી- પ્રમાણે હોય છે તમારી સ્કિલ અને તમારું નોલેજ બહુ કામ આવે છે ભાઈ, બહુ કામ બાકી આવે બહુ છે. એક સિમ્પલ ભાષામાં કહી દઉં, એક જ ઇન્સ્ટિટ્યૂટ સીએ ચલાવે, ICAI, બરોબર? એમાંથી 2 સીએ થયા હોય, એક સીએ મહિને 3 થી 4 લાખ કમાતો હોય, બીજો સીએ વાર્ષિક 3 થી 4 લાખ કમાતો હોય, એવું બી બની શકે. શા માટે? કારણ કે કોમર્સ ઓલ એઝ ઓન યોર સ્કિલ, પૂરેપૂરું તમારા સ્કિલ પર આધાર રાખશે. બીજું ખાસ અનુભવ સાથે પગારમાં વધારો થાય, એ તમે અહીંથી લાગો તો ભલે 5-7 લાખનું સીધું પેકેજ મેળવ્યું તો ભલે, પણ અનુભવ સાથે પેકેજમાં વધારો થાય. કારણ કે અનુભવ એટલે તમે માર્કેટથી શીખો છો કે કઈ જરૂરિયાત છે, એને મુજબ તમે એનું આગળ ડિમાન્ડ પૂરી કરો છો. બીજું આધુનિક સ્કિલની જરૂરિયાત છે. કોલેજનું ભણતર નથી, મેં તમને કીધું ભણતર જરૂરી નથી, ભણતરની સાથે સાથે ભણતર તો છે જ, ડિગ્રી તો જરૂરી છે, પણ એની સાથે સાથે ડેવલપિંગ પણ એટલું બધું જરૂરી છે. ક્લાઉડ કોમ્પ્યુટિંગ છે, ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ છે, લેટેસ્ટ ટેકનોલોજી શીખેલી હોય છે. અને આ એક એવી વસ્તુ છે કે જેમાં દરરોજ તમારે શીખવાનું જ છે. શીખતા રહેવું પડે. હા. એટલે કે પઢને કી કોઈ ઉમ્ર નહીં હોતી. મેં એવું સાંભળ્યું હતું કે સાહેબ 70 વર્ષના એક દાદા છે ને, એને કંઈક 12માની પરીક્ષા આપી હતી કે 10માની પરીક્ષા અચ્છા, હા. 21મી વખત આપી અને પાસ થઈ ગયા. ઓહો. બરોબર. હા, અને એની સિવાય એક સરસ મજાની એક સ્ટોરી હતી કે એક આપણે લગભગ આ જ પરીક્ષામાં એક અમદાવાદના કોઈ એક બેન હતા, એમણે 12માની પરીક્ષા આપી. અને ઈ કેવી રીતે, તો એની છોકરી છે એ પોતે 12માની પરીક્ષા આપતી અરે હતી. વાહ. એટલે એની છોકરી એને ઉત્સાહિત કર્યા કે ભાઈ હું 12માની પરીક્ષા આપું છું, તમે કેમ નહીં? બંને એક જ સાથે એક વર્ષમાં 12માની પરીક્ષા આપી અને બેયનું સારું રિઝલ્ટ આવ્યું એમ. યસ, આપણે વિદ્યાકુલમાં હતું, ખબર છે? હા, આપણે કઈ જગ્યાએ ગયા હતા? હું નહોતો ગયો ક્યાંય. જુનાગઢ થી નીકળી અને કયું સ્થળ લેવાનું હતું? મેંદરડા પાસે જવાનું હતું. નહીં, ઈ સ્થળ હતું. ઈ સ્થળમાં આપણે વચ્ચે અચાનક નક્કી કર્યું હતું. માણાવદર. નહીં, વિદ્યાયાત્રા. વિદ્યાયાત્રા જસદણ. જસદણમાં એક બેન એવા હતા. એમની એક નાની એવી દીકરી હતી જે 4-5 વર્ષની હશે. એ બેને વિદ્યાકુળના લેક્ચર જોઈ અને 10માની એક્ઝામ આપી, અને એને ઇન્સ્પિરેશન આપવા વાળા એમના પતિ હતા. બોલો, 10માની એક્ઝામ આપી અને સફળતાપૂર્વક સારા ટકાએ, ખાલી 5 ને સારા ટકાએ પાસ થયા, અને સ્પેશિયલ જસદણ જે શાળામાં આપણે ગયા હતા ને મળવા આવ્યા હતા સાહેબ. પઢને કી કોઈ ઉમ્ર નહીં હોતી. એટલે એક તો લોકેશનની પણ અસર છે. જો Yes. આઈટીમાં તમે કામ કરો છો ને, તો આઈટીમાં અત્યારે ઇન્ડિયામાં સૌથી વધારે આઈટીનું હબ ગણાય તો બેંગ્લોર. બેંગ્લોર પછીનો નંબર આવે હૈદરાબાદ પછી આવે પુણે પછી આવે બીજા કોઈ બી મેટ્રો સિટી આવે. પણ તમે એમ કહો કે સર તમે 10-15 લાખના પેકેજની વાત કરો, શરૂઆતમાં 5-7 લાખના પેકેજની વાત કરો, 10 લાખના પેકેજની વાત કરો, અમને ન મળ્યો, પણ બેંગ્લોરમાં શક્ય છે. બેંગ્લોર જાવ તો તમે કોલેજના છેલ્લા સેમેસ્ટરમાં હોય ત્યાંય તમને 10 લાખનું પેકેજ મળી શકે. કેમ્પસ ઇન્ટરવ્યુમાં આવે છે સાહેબ. હવે તો આ પેકેજની વાત થઈ, પણ એની ફી મળે છે કેટલું એ તો અર્જિત કરી લીધું. પણ સાહેબ અમારી કોલેજમાં જઈએ, અલગ અલગ કોલેજમાં, અલગ અલગ યુનિવર્સિટીમાં અલગ અલગ ફીઝ હોય છે. એ કઈ રીતે હોય છે એ મને જણાવો સાહેબ. બીજું કોલેજમાં જો ગુજરાત લેવલની વાત કરીએ ને, તો ગુજરાત લેવલે પર સેમેસ્ટર 15 થી 25,000ની ફી છે ઓન એન એવરેજ. એપ્રોક્સ, હો ભાઈ, એપ્રોક્સ કહેવામાં આવે છે. બીજું એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરવાની હોય તમારે, અલગ અલગ યુનિવર્સિટી, તમારે હાઈ પ્રોફાઇલ યુનિવર્સિટીમાં BCA કરવું છે તો એના 3-6 મહિનાના સ્પેશિયલ કોચિંગ હોય. એ BCA નહીં, પણ BCA થી અપર લેવલ MCA વખતે કરવા પડે, તો એમની કોચિંગ ફી 15-30,000ની આસપાસ 6 મહિનાની ફી હું વાત કરું છું. ત્યાર પછી જો તમે પ્રેક્ટિકલ સ્કિલ અને સર્ટિફિકેટ કોર્સ મેળવો છો, ખાસ કરીને અલગ યુનિવર્સિટીઓ હોય અથવા અલગ એવી સંસ્થા હોય જે પોતાના રીતે સ્પેશિયલ BCA ડિઝાઇન કરતું હોય છે, તો એમની ફી 30,000 થી 80,000 સુધી પણ હોઈ શકે છે. પણ એમની સાથે એમની ગેરંટી પણ હોય છે કે અમુક ટાઈમ પછી એમને જોબ પ્લેસમેન્ટ પણ અપાવે છે. અને બાકી કોલેજની વાર્ષિક ફીની વાત કરીએ તો 30 થી 70,000. મેં અગાઉ કીધું કે 15 થી 25,000. પછી સરકારી કોલેજમાં થોડી ઓછી હોય, 10,000 થી 25,000 સુધીની હોય. ગવર્મેન્ટ સરકારી કોલેજ અથવા ગ્રાન્ટેડ કોલેજ આપણા ગુજરાત લેવલે બહુ ઓછી છે BCA માટે સ્પેસિફિકલી. ને યસ સાહેબ, ફી ની વાત થઈ ગઈ. પહેલા એવું કીધું કે ડિગ્રી કેવી છે,
એની વેલ્યુ કેટલી ભવિષ્યમાં છે તો કે ખૂબ સારી રહેવાની છે. બીજું આપણે વાત થઈ કે સાહેબ અમને મળશે કેટલા, પછી અમારા પપ્પાએ આપવા પડશે કેટલા. હવે આપણે વાત કરીએ મારા ભાઈ કે સબ્જેક્ટ અને લેંગ્વેજ કે કયા કયા વિષય આવે. અત્યાર સુધી તો સ્ટેટ એકાઉન્ટ, ઇકો, બીએ ઇંગ્લિશ અને એસપીસીસી ઘણાય કોમ્પ્યુટર લીધું હોય, પણ હવે સાહેબ એ સબ્જેક્ટ કયા કયા આવવાના છે અને કઈ ભાષામાં આવવાના છે સાહેબ? પહેલી વસ્તુ તો બીસીએ છે ને 3 વર્ષનો કોર્સ છે. Okay. એમસીએ ને આપણે અત્યારે છોડી દીધો છે, આપણે ખાલી બીસીએ પર વાત કરીએ છીએ. કેમ કે એમસીએ તો તમને ખબર છે, બીસીએ કરશો એટલે એમસીએ તમને ઓટોમેટિક સમજાશે કે આમાં આવું કરવાનું થશે. 6 સેમેસ્ટરનો કોર્સ છે. અહીંયા મેં એવું લખ્યું 30 થી 36 જેટલા વિષય. અને હા, ખાસ ધ્યાન રાખજો, નવી શિક્ષણ નીતિ જે 2020 છે એ મુજબ હવે 4 વર્ષનો ઓનર્સ પણ થઈ શકે છે. તમારે યુનિવર્સિટી અથવા તો કોલેજમાં પૂછવું પડશે. નવી શિક્ષણ નીતિ જે લાગુ પડી છે 2020 એની વાત છે. એટલે આ 30 થી 36 વિષયોનો અર્થ એવો નથી કે તમારે 36 નવા વિષય ભણવાના છે, પણ તમારે આખું બીસીએ કમ્પ્લીટ કરવા માટે 30 થી 36 પરીક્ષાઓ આપવાની છે. એમાં બની શકે કે માનો કે આ પહેલો છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, તો પ્રોગ્રામિંગ લેંગ્વેજ 1 2 3 4 5 6 દરેક સેમેસ્ટરમાં એક પેપર એનું પ્રોગ્રામિંગ લેંગ્વેજ નું આવે, તો એને મેં અહીંયા 6 વિષય ગણ્યા હોય, બરાબર? Yes. એટલે એવી રીતે તમારે 30 થી 36 પરીક્ષાઓ અલગ અલગ વિષયની, એટલે એક વિષય મુજબ પાસ કરવાની છે. મુખ્ય જો 4 C પ્રકારના લેંગ્વેજ વિષયો છે, છે. જાવા છે, પાયથન છે. Yes. એક તો પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, એટલે એમાં લેંગ્વેજમાં બધું આવી ગયું, સી, જાવા, પાયથન બધું. બીજું વેબ ડેવલપમેન્ટ છે, એટલે HTML આવી ગયું, CSS આવી ગયું. પછી કોમ્પ્યુટર સાયન્સના પાયાના વિષયો આવે, એટલે ડેટા બેઝિક આવ્યું, નેટવર્કિંગ આવ્યું, આઈટી રિલેટેડ મતલબ સબ્જેક્ટ આવશે. અને ખાસ કરીને ફાઉન્ડેશન વિષયો આવશે, તો એમાં ગણિત આવશે, આંકડાશાસ્ત્ર આવશે, એટલે સ્ટેટિસ્ટિક અહીંયા જરૂરી છે, બરોબર? Yes. અભ્યાસના માધ્યમની વાત કરીએ તો મોટા ભાગે અંગ્રેજી, મોટા ભાગે નહીં, 100%. 100%. ઇંગ્લિશ મીડિયમમાં જ તમારે કરવાનું. એનું મુખ્ય રીઝન છે કારણ કે આખો કોર્સ તમે કોમ્પ્યુટરનો ભણો છો. કોમ્પ્યુટર કોણે બનાવ્યું? અમેરિકા વાળા. એને ગુજરાતી તો આવડતું નથી, એટલે એને અંગ્રેજીમાં જ આપણે કમાન્ડ આપવાના થાય, બરોબર? Yes. એટલે અંગ્રેજી માધ્યમ જ છે. હવે તમને પ્રશ્ન એ થાય કે ગુજરાતી માધ્યમ વાળા 12મા સુધી તો ગુજરાતી કર્યું, હવે કેમ થાય? તો 12માં 50% લાવનારો બીસીએમાં સારું રિઝલ્ટ લાવી શકે. કારણ શું? કારણ કે ગુજરાતના મોટા ભાગની કોલેજના મોટા ભાગના પ્રોફેસરો લેંગ્વેજને, ઇંગ્લિશની જે લેંગ્વેજ છે એને ગુજરાતી અથવા હિન્દીમાં કન્વર્ટ કરીને સમજાવે છે. બીજી વસ્તુ, તમે કોમ્પ્યુટર પર બેસો, પ્રેક્ટિકલ તમારા માટે જરૂરી છે. તમારી હું લખ્યું જરૂર નથી, પણ કેમ લખ્યું ની વધારે જરૂરી છે, બરાબર? અને એનું પરિણામ શું આવ્યું ની જરૂરી છે. એટલે એટલા માટે એ બધું તમને પ્રેક્ટિકલ કરાવે. એટલે ખાસ તો એ જ વસ્તુ કહેવાની હતી કે અંગ્રેજી માધ્યમમાં બીવાની જરૂર નથી. ક્લિયર થઈ ગયું કે ઇંગ્લિશ ભાષામાં આવવાનું છે ને સાહેબ સબ્જેક્ટ કયા કયા આવશે એ સાહેબે મસ્ત સમજાવ્યું. હવે સાહેબ ગુજરાતમાં અને ભારતમાં આની અંદર કઈ કઈ કોલેજો છે, કઈ સારી કોલેજો છે, પ્લસ કઈ કઈ યુનિવર્સિટીઓ છે. જો આપણે કોઈ પણ યુનિવર્સિટી અથવા કોઈ પણ કોલેજનું માર્કેટિંગ કરતા નથી, રેડી? ઓકે, માત્ર ઇન્ફોર્મેશન આપીએ છીએ. જો ભારતમાં તમે વાત કરીએ ને તો ભારતમાં સૌથી પહેલું આવશે બેંગ્લોર, કારણ કે એના સિવાય બેંગ્લોરની કોઈ બી કોલેજ લઈ લો, એ આઈટી માટે પ્રખ્યાત છે. હૈદરાબાદ છે, પુણે છે, ચેન્નઈ છે, પંજાબમાં પણ અત્યારે એલપીયુ છે, લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, બરોબર? એ પણ બીસીએમાં બહુ સારું એવું નામ ધરાવે છે, કારણ કે એના ઘણા બધા સ્ટુડન્ટને સીધું હરિયાણાની ગુડગાંવ અથવા તો નોઈડા અથવા દિલ્હીમાં સીધું પ્લેસમેન્ટ મળેલું છે, બરોબર? ગુજરાત લેવલે વાત કરીએ, એમએસયુ પ્રખ્યાત છે ભાઈ, બરોડાની એમએસયુ યુનિવર્સિટી બીસીએમાં પ્રખ્યાત છે, બરોબર? અને નિરમા યુનિવર્સિટી છે અમદાવાદમાં, એ પણ પ્રખ્યાત. સેન્ટ ઝેવિયર્સ કોલેજ છે. બીજું પારુલ યુનિવર્સિટી બરોડા પણ પ્રખ્યાત છે બીસીએ માટે ખાસ કરી. અને આમ જોઈએ ને તો ગુજરાતમાં એકદમ ફિક્સ બાબત છે. જો સાયન્સમાં તમારે બેસ્ટ કામ કરવું હોય ને સાયન્સનું, તો રાજકોટ છે. સાયન્સનું કોઈ બી બેસ્ટ કામ હોય, બેસ્ટ કોલેજ હોય તો રાજકોટ બેસ્ટ છે. બીકોમ એલએલબી છે એના માટે અમદાવાદ પ્રખ્યાત છે. બીબીએ માટે પણ, બરોબર? બીબીએ, બીકોમ, એલએલબી માટે અમદાવાદ પ્રખ્યાત છે. બીસીએ કોમ્પ્યુટર રિલેટેડ કોઈ પણ કોર્સ કરવો છે તો એના માટે બરોડા. સયાજીરાવ ગાયકવાડની ભૂમિ, બાપ. અને તમારે કઈ પ્રેક્ટિકલ કોર્સ કરવો છે, સીએમએ છે, સીએફએ છે, સીએ છે, સીએસ છે, તો એના માટે સુરત પ્રખ્યાત છે. આ 4 સેન્ટર એમાં આ બધા પોતપોતાની રીતે એમાં. હા, પછી બધામાં બધું હોય, પણ સાહેબને જે રિસર્ચ કર્યું છે એ પ્રમાણે આમાં મેન આવું હોય છે. બાકી અમદાવાદમાં સીએ ના ઘણા સારા ક્લાસીસ હોય, રાજકોટમાં પણ હોય છે,
રેડી. એટલે આપણે કોઈનું એવું કઈ નથી, પણ આ તો વાત કરી છે. સુરતની વાત કરો સાહેબ તો સુરતમાં yes. VNSG નું મુખ્ય કેમ્પસ છે, ઉધના Yes. મગદલા રોડ. SDJ ઇન્ટરનેશનલ કોલેજ છે, પીપી સવાણી યુનિવર્સિટી, આમ સુરત ને ભરૂચની વચ્ચે કહી શકાય. હા, અને તો આપણે આ કોઈનું પ્રમોશન કરતા નથી. તમારે તમારી રીતે જૂના જે બાળકોએ BCA કરેલું છે, કઈ યુનિવર્સિટીમાં કરેલું છે, કઈ કોલેજમાં કરેલું છે, એ પ્રોપર ગાઈડન્સ લઈ UGC અપ્રુવલ છે કે નહીં, ભવિષ્યમાં એક યુનિવર્સિટીની ડિમાન્ડ કેટલી છે કે નહીં, આ બધું જ રિસર્ચ કરી અને પછી તમારે એડમિશન લેવાનું છે. અમે અહીંયા કોઈ પણ પ્રકારની જાહેરાત કોઈની કરતા નથી, માત્ર ઇન્ફોર્મેશન પહોંચાડીએ છીએ. બસ, બાકી તો રાષ્ટ્રીય તમને માહિતી આપી. Ready? રાષ્ટ્રીય કરવું હોય તો તમારે ક્યાં જતું રહેવાય? બેંગ્લોર, હૈદરાબાદ, હા, પુણે, પુણે છે ત્યાં એમાં જવાય. બરોબર. ગુજરાતમાં બી અલગ અલગ જગ્યાએ તમે કરી શકો છો. સુરતમાં બી કરી શકો, અમદાવાદમાં બી કરી શકો, વડોદરામાં બી કરી શકો, રાજકોટમાં બી કરી શકો. Yes. ઇવન ભાવનગરમાં પણ ઘણી બધી યુનિવર્સિટીઓ છે કે જે BCA નો બહુ સરસ રીતે કોર્સ ચલાવે છે. બરોબર. આ Yes. મુખ્ય સેન્ટરની વાત છે. ચલો સાહેબ, વાત કરીએ તો ભવિષ્યમાં તકો કેટલી? જો પહેલી વસ્તુ તો મેં તમને કીધું એમ કે આપણે ટેકનોલોજી સાથે હવે જોડાઈ ગયા છીએ. તમે ખીચામાંથી 5 મિનિટ મોબાઈલ નહીં કાઢો તો તમને હાલે નહીં. ચેન નહીં પડે. હા, તો ટેકનોલોજી સાથે જોડાઈ ગયા તો વેબ ડેવલપર છે, મોબાઈલ એપ છે, ડેટા એનાલિસિસ છે, ડિજિટલ માર્કેટિંગ છે, એમાં શ્રેષ્ઠ કારકિર્દી છે. શ્રેષ્ઠ છે. જેટલું તમે નવું તમારું લાવશો એટલું માર્કેટમાં ચાલશે. બરોબર. Yes. લોકોએ વિચાર્યું નહોતું કે ખાવાનું આપણે બહારથી લાવીને આપણને જાવું ન પડે ને એમનો ઘરે મોડેલ કરી બેઠા દે. બેઠા દઈ દે. પણ સ્વિગી ઝોમેટો એ શક્ય બનાવી દીધું. બરોબર. Yes. કોઈએ વિચાર નહોતું કે આપણે શાકભાજીની માર્કેટમાં ગયા વગર શાકભાજી આપણા ઘરે પહોંચી જાય, પણ હા. બિગ બાસ્કેટ ને બ્લિંકિટ વાળા એ પોસિબલ કરી દીધું. Yes. બરોબર. એટલે આવી આ ઘણું ઓલા બધું. પણ અહીંથી વસ્તુ લાવવાની છે. હા. માની લ્યો કે અમદાવાદ થી સુરત વસ્તુ લાવવાની છે, તો અહીંથી અમદાવાદ જાવું, ત્યાંથી પાછું લાવવું, ને કોઈ વિચાર્યું નતું પોર્ટર નો ઓપ્શન છે. હા. એટલે આવી બધી ઘણી બધી વસ્તુ. બીજું, પેલા છે ને આપણે બેંકમાં કોઈ દી ન જતા. પેલા હા. બેંકમાં જવાથી જ કંટાળો આવતો, ખાતું ન ખોલાવતા, કારણ કે આપણને એમ થતું પૈસા મૂકવાય આપણે લાઈનમાં ઉભું રહેવું, પૈસા લેવાય લાઈનમાં ઉભું આપણા પૈસા ને આપણે લાઈનમાં ઉભું રહેવાનું. હા. પેલા એવું હતું. પણ હવે આ બધી એપ આવી ગઈ, ગૂગલ પે ને આ તે ને ઘણું બધું આવી ગયું. એટલે જેટલું તમે શ્રેષ્ઠ તમારું નોલેજ બાટી શકો, નોલેજ કરી શકો, એટલું તમે કામ અહીંયા હાઈ પ્રોફાઇલ લઈ શકો. બીજું, આઈટીમાં જ નહીં, આઈટી સિવાય પણ ઘણા બધા એજ્યુટેક છે. Yes. દાખલા તરીકે Banking, આપણી જે finance. જોઈ લો વિદ્યાકુલ એપ, બહુ બેસ્ટ રીતે આપણે દરરોજ એમાં અપડેટ કરતા જઈએ છીએ. ડે બાય ડે અપડેટ કરતા જઈએ. તો એમાં પણ છે, બેન્કિંગ ફાઇનાન્સમાં પણ છે. આવા બધા સેક્ટરમાં એમની ખૂબ માંગ છે. બીજું, MCA કરવાથી કોમ્પ્યુટર એન્જિનિયર, એટલે જે મેં BTech અથવા બી ઇન કોમ્પ્યુટર સાયન્સ, એટલી જ તમારી વેલ્યુ થઈ શકે છે. મેનેજમેન્ટ અને બિઝનેસમાં રસ હોય તો IT કંપની સાથે પણ તમે જોડાઈ શકો છો. બરોબર. IT કંપનીમાં પણ એવું હોય છે કે ભાઈ મેનેજમેન્ટ બી થાય અને તમારું ધ્યાન બી રહે. એક્ઝામ્પલ તરીકે ઘણી બધી IT કંપનીઓ આપણે જોઈએ છે તો ઇન્ફોસિસ છે, IT કંપની છે, પણ એમાં બી મેનેજમેન્ટ લેવલે બી તમે કામ કરી શકો છો. રેડી ને? ઓકે સાહેબ. અને ફ્રીલાન્સિંગ અને પોતાનો બિઝનેસ, વાહ, આ સૌથી આ સૌથી મહત્વની, બેસ્ટ છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ, ખાસ કરીને વિદ્યાર્થીનીઓ કે જે ગર્લ્સ છે, જેને ઘરે બેઠા બેઠા પોતાની જાતે કંઈક કરવું છે, તો એ લોકો BCA કરેલું હોય તો શું કરી શકે? એક લેપટોપ પર ઘરે બેઠા બેઠા કોઈ કંપનીનું આખું એકાઉન્ટિંગ, કંપનીની આખી વેબસાઇટ હેન્ડલ કરી શકે છે, કંપનીની એપ બનાવી શકે, એની એપ હેન્ડલ કરી શકે. એટલે આવું પણ એના ઘર બેઠા ફ્રીલાન્સિંગ કરી શકે. યસ, આ હતી ટોટલી માહિતી BCA ની. રેડી? આવી જ અવનવી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. ધોરણ 12 વાળા વિદ્યાર્થી તમારા મિત્રો સુધી શેર કરજો, કારણ કે સાહેબ આપણે BCom ના વિડીયો, BBA ના વિડીયો, BA ના વિડીયો, BCA ના વિડીયો, LLB LLM ના વિડીયો અને UPSC GPSC અને બેન્કિંગ ના વિડીયો, સાહેબ આ બધા જ વિડીયો તમને આ ચેનલની અંદર મળી રહેવાના છે. થઈ ગયું. હા, CA, સોરી માફ કરજો, મોટો તો રહી ગયો. હા. CA ના વિડીયો, આ બધા જ વિડીયો તમને આ ચેનલની અંદર મળી રહેવાના છે. એટલે જે વિડીયોમાં, સોરી, તમારે જે ફિલ્ડમાં જવું છે, તમારા મિત્રોને જે ફિલ્ડમાં જવું છે, એને શેર કરવાનું ભૂલતા નહીં. બાકી સાહેબ, જબ વિદ્યાકુલ કા હો સાથ તો ફિકર કી છોડો બાત. જ્યારે પણ સૂર્યોદય અને ભવિષ્યવાણી આવ્યું હતું ત્યારે શિક્ષકો દ્વારા એક પ્રોમિસ કરવામાં આવ્યું હતું કે ધોરણ 12 પછી પણ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે ધોરણ 12 પછી શું
કેવી કેવી તકો હોય છે, કેટલા રૂપિયા, શું કઈ યુનિવર્સિટી, આ બધું જ તમને જણાવવામાં આવશે. એટલે આ સાથે જ આજનો આ વિડીયો પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.